हेलो गाइस केम छो બધા મજામાં જ છે કારણ કે આપણા શોર્ટ વિડિયો કે લોંગ વિડિયો જોતા તે બધા મજામાં જ હોય છે અત્યારે બહાર જવાનો કે પ્રોગ્રામ છે ક્યાં જવું હેત ભાઈ આપણે જવાનું છે પાછું તમને બતાવવા એક જગ્યા તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં હાલો ભાઈ આખો ના આમ જો ગાઈસ હમણાં જ મેં પીન મીકો મેં નથી પીધો ગાઈસ આમ જો ઇંગ્લિશ દારૂ બોટલ હો ગાઈસ આવા ગાઈસ આ દારૂ વેચવાળો બે છે ભાઈ નાની છે એક નાની હોતન છે ગાઈસ જો હવે દારૂ વેચવાવાળા ગાઈસ મારી નાખવાની જરૂર છે મને તો એટલો ખાસ ચડે ને હું તો કહું આવાના દેશની જનતાને બગાડે છે અને રખાય નહીં ગાઈસ પાડી દેવાય હા એ જ ભાઈ ગેસ પાડી દેવાય પછી કીધું અને આજ તમને હું કે પછી કીધું કે પડી જા પડી નહીં ગયા પૂરા ચડી ગયા તો ગાઈસ તમને હમણાં હું તમને બતાવું આપણે ઓલા પર ઉભા રહીને તમને બતાવું આ સ્કૂટી નથી એક વરદાન સ્વરૂપે છે તમે બાઇક લેતા હોય તો હું તો એ હાસી સલાહ દઉં કે સ્કૂટી લઈ લીધી હમણાં તમને ફીચર બતાવે હમણાં યશભાઈ બધું તમને કહે ઇન્ટરનેશનલ વિડીયો તમે જોઈ લો અત્યારે રાખી છે ગાઈસ તો સ્પીડ જુઓ તમે ખાલી ઓલા પણ ઊભી રાખીને હું કહું ને ઊભી રાખી પછી જો ખાલી તમને હું બતાવું કે તમે એમ કહો કે ના ના આની કરતાં ₹1,00,000 બાઇકમાં બગાડવા કરતાં 41,000-50,000ની કે 60,000ની સ્કૂટી લેવી સારી ગાઈસ હું તમને બતાવું હમણાં ફીચર જુઓ તમે ખાલી તગડા ફીચર છે ગાઈસ આમાં બતાવે હમણાં યશભાઈ તમને બધું તો ગાઈસ જો અત્યારે પૂગી ગયા છે ને તમને જો પેલા આખી ગાડીની લુક બતાવી દઉં તમે જો આ કાંઈક ફ્રન્ટનો લુક છે આ સાઈડનો લુક છે ગાઈસ તમને બતાવું ખામો ફીચર બતાવું ગાઈસ તમને આપણે જો અત્યારે લોકેશન ચેક કરો ને બીજું તો કાંઈ નહીં પણ અહીં જો તમે હાલો ભાઈ ભાઈ બતાવો તમારા ફીચર બતાવો જો પેલા તો તમારે પેલું ફીચર શું આવે પેલું ફીચર તો તમને બતાવી દઉં જો આ ચાવી છે હા જો ભાઈ ફોર્ચ્યુનર જેવી ચાવી છે ચાવીમાં જો તમે આ જો આ ચાવી છે આ ચાવી આ કરીને કાઢી દો તોય પણ આ ગાડી ચાલુ કરીને બતાવો તમે જો ભાઈ રિમોટથી બતાવો રિમોટ ભાઈ બતાવો જો પેલા જો રિમોટ છે બ્લેક કલરના વાનથી ચાલુ થાય ગાઈસ જુઓ તમે રિમોટ પડી ગયો જો પેલા તમે આ જોઈ લો જો ગાઈસ ચાલુ છે બંધ છે જો આ લીવર જો લીવર બંધ છે જો અહીં આખી બંધ છે ડિસ્પ્લે આખું બતાઈ ગયો ને જો ભાઈ લીવર આખું માર્યો જો આખું લીવર મારી જો દીધું આ બે વેચલું બટન છે ને બે વાર દબાવો ને એકવાર થયું હજી એકવાર દબાવો ને થઈ ગયું ચાલુ જો ગાઈસ ચાલુ થઈ ગઈ છે એમ ના હાલે હોતો તમે એમ નહીં કે નહીં હાલતી આમ જો મોટરથી હાલે હોતો જો ગાઈસ જો જરી જાય બસ ભાઈ યશભાઈ બસ આવી ટેકનોલોજી આવે છે આ ગાડીમાં આ ટેકનોલોજી ગાઈસ જો તમે આ રિમોટ થી ખાલી અને જો તમે અહીંથી બંધ કરી દેવાનું જો ગાઈસ બંધ હોતા થઈ ગઈ જો તમે આમાં લોક મારજો ને એટલે હવે જો મોડું ને તોય થોડાક આગળ વહી જઈશું થોડાક આગળ તમે લોક મારી દો જો ચાવી ભાઈ શું ભાઈ તમે રાખો આમ બતાવો એટલે કોઈને ખોટું જો ભાઈ ચાવી જો એ મારા હાથમાં છે જો ગાડીનું આમ કરીને આમ હલાવો જ ન જો ગાઈસ સાયરન વાગે તમે જોવો ખાલી કે ચેક કરો કે સાયરન વાગે ગાઈસ જો 2 થી 3 સેકન્ડ અકલો જો ગાઈસ હોરન હોતન ચાલુ થઈ જાય ગાઈસ એવું આમાં સિસ્ટમ છે કે હોરન હોતન ચાલુ થઈ જાય હાલો ભાઈ તમારો રિમોટ આલ્યો જો ભાઈ રિમોટ થી લોક ખોલને કોઈ હવે કઈ નહીં ને હવે જો તમે બીજી આમાં રિવર્સ મોડ આવે જો તમે જો ગાઈસ આર લખેલ છે ને આર એક ધરું દબીને લીવર જો ને તમે એટલે લીવર ચાલે અને આ ક્રૂઝ કંટ્રોલ છે એ ક્રૂઝ કંટ્રોલ હમણાં તમને રસ્તામાં જઈ ને હમણાં તમને ક્રૂઝ કંટ્રોલ દેખાડીએ હવે બીજું ફીચર તો હે ને એક મેઇન ફીચર કયું છે ભાઈ મેન ફીચર બતાવી દો ને તમારી ગાડીની કોઈ દી ખરાબ નહીં થાય જો ગાઈસ તમને બતાવે છે ભાઈ બતાવો તમે જો ગાડી જો તમારે 10-12 દિવસ બહાર જવું હોય ને જો તમારે જવું આપણે લાઈટનો ઘોડો નો એવો ઘોડો આવ્યો ગાઈસ જો આમાં આમાં ઘોડો પાડી દો ને એટલે જો ગમે એટલી ચાવી આમાં કરો ને જો ચાલુ ન થાય ગાઈસ અને આમાં ભાઈ ઓલું તમે ઓલું કહેતા હતા કે આમ ગાડી લોક હોય ને કોક આમાં હલન ચલન કરે તો રિવર્સ જાય રિવર્સ કરે તો આગળ જાય ને આગળ કરે તો રીવું કાક હતા ને જો અત્યારે આપણે શરૂ કરી નાખ્યો જો શરૂ થઈ ગઈ ચાલુ થઈ ગઈ ગાઈસ હવે આપણે પેલા લોક જો બંધ કરી દીધી ગાડી એ જ ભાઈ બંધ જો ચાવી મારી પાસે હાથમાં જો ગાઈસ જો લોક મારી દીધી ચાવી પર તમે જો રોમેટ ને બે મારી પાસે ચાવી જો હવે હવે જો નથી જોવું અને ગાડી ચાલુ ને તમને એમ લાગે ચાલુ છે ગાઈસ જો લીવર મારો યશભાઈ એટલે જો તમે આગળ આપો તો જો. થાય જો આગળ આપો તો પાછળ થાય જો જો પાછળ જાય ગાઈસ જો તમે હલતી નથી સ્લો થાય ખરેખર અને તમને એમ લાગે બ્રેક મારી છે તો ગાઈસ બ્રેક નથી મારી એને બ્રેક એને મારી જો ઉપર આગળ જો ગાઈસ બ્રેક કઈ નથી મારી તમારા સામે જ છે જો જો પાછળ જાય તમે જોઈ લો જો આગળ પાછળ ન થાય જોઈ લો
ચાવી આલ્યો કોકને પછી એમ થાય ચાવી હા જો ચાવી આવી રહ્યું મિત્રો જો guys. જો ન થાય જો આગલી બ્રેક જ લાગી જાય ઓટોમેટિક ડિસ્ક બ્રેક આવે કે નહીં તો ઓટોમેટિક ગાઈસ સાચી વાત છે. આ આમાં ફીચર એટલા આવે છે ને ગાઈસ કે 1 લાખના સ્પ્લેન્ડરમાં નતો તો ને એટલા ફીચર આમાં આવે ગાઈસ. એટલે હું તો તમને એવું કહું છું, મારે આ ગાડી વેચીને મારે બાઇક વેચીને આ લઈ લેવાની થાય ગાઈસ. તમે જો હજી સિસ્ટમ કેટલી છે આમાં વેદભાઈ શું છે હવે બતાવો. પાછળમાં પણ ડિસ્ક બ્રેક આવે છે ને વેદભાઈ જો ગાઈસ આપણે ઓલા ફોન ચાર્જિંગ ન થાય જો તમને ચાર્જિંગ કરીને મિત્રો બતાવીએ વેદભાઈ ફોન છે બતાવે તમને જો પહેલા તમને બતાવી દો એકવાર ચાર્જિંગ નથી. થોડું ગીત વાગી ગયું છે મિત્રો વેદભાઈ જરીક જોતા હોય ને સેટ વિડીયો વારી ગયો ભાઈ થોડી કાંઈ તડકો છે ને હાલો ભાઈ જો તમને અહીંયા આવી જાઓ બોલો. જો ચાર્જિંગ નથી થતું જો તો નથી ગાઈસ જો નથી થતું ચાર્જિંગ નથી થતું જોઈએ. હવે અહીંયા આવે જો અરે યાર જો અહીંયા આવી ગયા ચાવી ચાલુ ન કરવી પડે ચાવી કરી દો પેલા આમ કરી જ દેજો ખાલી થયું નહીં તો બસ થયું નથી. હવે ચાવી ભરાવે છે ગાઈસ જો હવે આપણે આમ કર્યું હવે 1 થી 2 મિનિટ ખમવાનું હવે એને પેલા અને હરખી ઘમાવાની જો ચાલુ થઈ ગઈ પાર્કિંગ મોડમાં જ કાઢી નાખો રેડી થોડુંક કવર નડે છે બીજું કઈ નથી બાકી ચાર્જિંગ તો થાય જ છે હું કરે હે ભાઈ. એમાં એવું છે કે આ પિન પહેલી છે એવું છે આમાં એવું મને લાગે છે આપણું પોપટ થઈ ગયું ગાઈસ કારણ કે પિન રહી નહીં થોડીક પલ્લી ગઈ છે એટલે થતું નથી ગાઈસ. ખોટું નથી કે તમે ઘરે જઈને તમને બતાવીશું આપણે આમ કે જો થાય આ છે. પિન છે ને આ તે તૂટી ગઈ છે અને અત્યારે વેદભાઈને ફોન આવી ગયો છે જો એને પછી ઉપાડીને કહું પેલા તમને એને ગાઈસ તમને જો કોઈ મહેનત કરે છે વેદભાઈ. આમાં એવું છે પિન પલ્લી ગઈ છે તમારી પાસે બીજી પિન હોય ને તો ચાર્જિંગ થાય છે કાંઈ વાંધો નહીં આપણે વેદભાઈ ઘરે જઈને બતાવી દેવું અમે. આ કોઈ બીજું ફીચર બતાવો હાલો. આ તો પછી ફોન પડી ગયો ગાઈસ બંધ તો કે સામે એવું થોડુંક થઈ ગયું ફોન પડી ગયો તમને મળવું છે બે. મને કેમ ન થતું મને જોવા તો ગાઈસ હવે હજી વેદભાઈ મહેનત કરે છે કે થાતું કેમ નથી પણ ગાઈસ કાંઈ વાંધો નહીં ભાઈ વેદભાઈ બીજું ફીચર બતાવવાનો છે ટાઈમ જાય છે આપણે હજી કામ છે બીજું ના તમે અમને મહેનત કરે છે જોવો ગાઈસ. હું થોડીક મહેનત કરી લઉં ને કંઈક આમાં કંઈક ડબ્બી બબ્બી કંઈક નો થાય ને એમને નો થાય તો વેદભાઈ આ તો થઈ જતું હતું. વેદભાઈ થોડા ખારા થઈ ગયા છે કે એમ કહેશે કે ચાર્જિંગ બનાવડો હતો કોણ એમ કહેશે ગાઈસ. આ પિન છે ને આ પિન ઈ જ ખરાબ આવી છે પિન ખરાબ આવી છે અમે હજી નવી લઈને જ આવ્યા છીએ હજી નવી લઈને જ આવ્યા છીએ કેસ કરવો છે ગાઈસ આપણે. કેસ કરવાનો છે અને આ પિન તેને હે ને જૂની દઈ દીધી હોય ને એવી છે જુઓ તમે એ મને એવું લાગે વેદભાઈ ગરમી અને બહુ થોડી ક્રેક બ્રેક છે એટલે હે ને મને છે નહીં ડેમેજ થઈ દીધી. રિટર્ન કરેલી છે કાંઈ વાંધો ડિમેટ કરી દઈએ આપણે આપણે હે ને કાલ નવી પિન લઈને ટેસ્ટ કરશું આપણે કાંઈ વાંધો ના હવે આપણે ઓલું કરાવો ગરમી થાય છે અત્યારે હવે બીજું ફીચર બતાવો એટલે આપણે ઘર તરફ જ જઈએ અને બતાડીએ કે કેવી રીતે બધી પિન થાય છે કે નથી થતું. ક્રૂઝ કંટ્રોલ ને બતાવો હા ક્રૂઝ કંટ્રોલ નહીં હજી આપણે લાઇટ બાઇટ બધું બતાવો લાઇટ બાઇટ થાય કે નથી થતી ગાઈસ. બધું થાય જ ને નુબડા કાઈ નહીં હાલો આ ફીચર ને થોડું કટ કરી નાખી કટ કરી નાખી ગાઈસ આપણે. એ ઓલા પાછું કર્યા આ ખરાબ ફીચર અને જો તમે અમારા સ્પ્લેન્ડરમાં ગમે એવી ગાડી લઈ લો એમાં આવું ન આવે જો તમે જો કિલો 10 કિલો લગી અમે કેપેસિટી આવે આમાં ગમે એ રાખીએ કો ટીંગાડીએ કો તો ગાઈસ હુક છે આપણે અને જો અને સ્પ્લેન્ડરમાં આમાં ડેકી આવે અને પ્રથમ તો આ સીટ એમ કરતા સ્પ્લેન્ડર કરતા મોટી આવે અને સ્પ્લેન્ડર કરતા લાંબી હોતી આવે જો વેદભાઈની પ્રાઇસ શું છે? અને પ્રાઇસ છે 41,999 છે માત્ર તો ગાઈસ માત્ર 41,000 માં જો અને જો- આટલા ફીચર મળતા હોય અને તો તમે અહીંયા થોડીક આમ કરશો તો 41,000 માં આપી દેશે હાલ તમે થોડું ડિસ્કાઉન્ટ માંગો તો એ આપી દે ઓફર બફર હોય તો આપી દે. અને આમ તો તો હું તમે વેદભાઈ તમારું મંતવ્ય શું? ચાર તો જમ્પર આવે જ ખાલી બે આગળ બે પાછળ તો તમારું મંતવ્ય શું કહેવાય છે? સ્પ્લેન્ડર લેવી જોઈએ કે ઇલેક્ટ્રિક સ્કૂટી લેવી જોઈએ? હું એમ કહું છું કે તમારે જો આખું ન જાવ એ 70-60 કિલોમીટર લગી જાવ તો આ લેતી જાવી તમારે પેટ્રોલનો ખર્ચે બચે અને એક ટાઈમના ચાર્જિંગમાં કેટલી કલાકમાં ચાર્જિંગ થાય અને એક ટાઈમમાં કેટલું વધે? 3 કલાકમાં ચાર્જિંગ થાય ને 1 કિલોમીટર માત્ર આલે 0.12 રૂપિયા 12 પૈસામાં તો કઈ જો આ કેટલી સસ્તી પડે અને આમાં યદભાઈ નંબર પ્લેટ આપી નથી આ ગ્રીન કલરની કાંઈક આપી ગઈ તો તમે આનો શું મતલબ? આમાં નંબર પ્લેટ નો આવે કારણ કે આ 50 cc થી થોડુંક ઓછું આવે એટલે આ 50 થી ઉપરની સ્પીડ નો આવે જેથી એને નાના બાળકો પણ હાંકી કે 16 વર્ષથી ઉપરના અને આ છે ને તે કંપની વાળાનું છે અને આમાં નંબર પ્લેટ નો આવે આમાં વીમો નો આવે અને યદભાઈ તો આમાં પોલીસ વાળો કંઈ પકડે એવું કંઈક? નો પકડે તમે ગમે ત્યાં જાઓ ને પોલીસ વાળો નો પકડે કારણ કે આમાં નંબર પ્લેટ જો
આ આવે ને તો એટલે તમે ન પકડે 50 cc થી ઓછો હોય ને એટલે એ કોઈ ન પકડી શકે કારણ કે આમાં હે ને નાના બાળકો 16 વર્ષથી ઉપર ને હાકી શકે. અને ગાઈસ જો આપણે સ્પ્લેન્ડરમાં આવે ને એવું જ આમાં આવે. અહીંયા બે ઉકાર રાખવાના બે બાજુ આવે અને આ જો તમને અહીંયા જો આમ કરી આમ બંધ થઈ જાય. આ ફીચર એક મને ગમ્યું. આમ કરીને આમ દબો ને Lock થઈ પછી જાય. આમ કરીને આમ દબો ને એટલે ખુલી જાય. આ ફીચર એક નંબર છે ગાઈસ. હવે અને બીજું તો તમને હું કહી દઉં જો સ્પ્લેન્ડરમાં આવે તેવી જ ઘોડી આવે જો ડબલ ઘોડી કોડી આ ઈ તો આવે બે ઘોડી આવે અને આગળ ડિસ્ક બ્રેક આવે બતાવી દઉં જરી. હમણાં બતાવી તમને ફરી વાર બતાવી દઈ તમે જો ડિસ્ક બ્રેક જાડી આવે જો ગાઈસ. અને તો જો તમારે આમાં 4 પ્રકારની અને ઓફ રોડિંગ માટે પણ આ મજા આવે. હમણાં આપણે ચડાવી ઓલા પડે જો ગાઈસ ઓલા પડેથી જે ચડાવી તમને બતાવું કે ઓલો ઢાળીઓ રે ત્યાંથી આપણે ચડાવી અહીંયા સુધી પાછી નથી પડી હેતભાઈ. લીવર પેલા ગેરમાં નીકળી ગઈ. આમાં 3 ગેર હોતે અહીંયા આવી જાય. જો ગાઈસ ઈ એક તમને લેતો ભૂલી ગયો. ગેર કેટલા હતા આમાં 3 ગેર આવે 3 ગાઈસ. ગેર પેલા ગેરમાં હે ને 25 લગી હાલે ને બીજામાં હાલે 40 લગી ત્રીજામાં હાલે 50 લગી પછી 50 થી નું હોતે કારણ કે આમાં અને સ્ટોપ સ્પીડ છે ઈ 50 સુધી જ છે એમ. હા. અને હેતભાઈ અને ઓલી આપણે ઓલું ઓટો હું આને શું કહેવાય ક્રૂઝ કંટ્રોલ હા Cruise control ઈ હમણાં આવે. તમને બતાવીએ. રસ્તા ઉપર ને રિવર્સ બતાવી દી નીચે. હા નીચે તમને રિવર્સ બતાવે. હાલો અને હેતભાઈ આમાં હે ને બીજું તો જો 4 પ્રકારની લાઈટ આવે આગળ આવી જાવ તમને બતાવું. જો થોડોક ઓરાવી એટલે હલકું દેખાય. આ લાઈટ છે ને ઈ ખાલી આમ જરી જરી લાઈટ થાય. આ ખાલી ઓમ આમ નીચે ઓલું જો જરી જરી આમ જરી થોડીક જ જો ને પછી આ કરો એટલે આ અપર ડીપ આગળ એલઈડી જેવું થાય તમને જો દેખાડું બસ. અપર ડીપ હા આપણે ઓલું ફોરિનમાં ન કે ખામો હતો રપટી પર એવું છે તો કે જો આમ ખાલી માત્ર 41,995 રૂપિયા ગાઈસ જો. એટલે ગાઈસ આ ફીચર આના છે તમે જો. અને આમાં હેન્ડ લોક કે આવે ઈ પાછો આ તૂટે ને આ ડાયરેક્ટલી નો કોઈ દી થાય જો. જો ગાઈસ આનું એક આ ફીચર છે. હવે આ તમે ગમે એટલું મોડો તવડો આ ઢલે જ નહીં. આ ફીચર એક નંબર છે ગાઈસ. અને જો તમારે જરીક આમ થોડીક વસ્તુ રાખી તો અહીંયા જો બે ખાના આવી ગયા. હા જો ગાઈસ અને હેતભાઈ આમાં મેકો છો તને ગાઈસ જો દડો છે ઓલી આપણે તૂટેલી ઓલી છે ને જો આ રૂમાલ છે. તો આપણે ઓલો ક્રૂઝ કંટ્રોલ દેખાડીએ. ઈ આપણે નીચે જઈને બતાવીને બીજું તો હું શું કહેવા માંગુ છું ખબર છે ઇન્ડિકેટર નો આવે ઇન્ડિકેટર ઇન્ડિકેટર આવે ત્યારે બતાવી દો એટલે આગળ ગયા તો કોઈ તો ગાઈસ અમે ઇન્ડિકેટર હોતા ના તો વિચાર કરો જો આ અહીંયા રહ્યો જો ગાઈસ થોડું ઓરા આવીને બતાવી દો ને થોડું જો જો આ ઇન્ડિકેટર હોતા ના ગાઈસ આપણે ઓલી સાઈડ નું બતાવી દો થોડું બે ચાલુ થાય ગાઈસ જો. અને કોઈ દી ગાડી પાછી ન પડે કારણ કે ત્રીજા ગિયરમાં નાખી દો તો ઓફરોડિંગ નું ફૂલ રાજા કહેવાય. કેટલા મોડ કેટલા પાર્કિંગ મોડ આવે બીજા કયા કયા આવે? મોડ આવે ક્રૂઝ કંટ્રોલ રિવર્સ ને ડ્રાઇવિંગ 4 મોડ આવે ટોટલ. 4 મોડ આવે ભાઈ. અને બેટરી તમે કહેતા હતા બેટરી કેટલી આવે? બેટરી 6 આવે 3 અહીંયા 3 નીચે બતાવી દે તો નીચે જો આ રહી સ્પ્લેન્ડર કરતા આ યાર જો ગાઈસ અને સ્પ્લેન્ડર કરતા ગાડી લાંબી આવે જો તમે તો ભાઈ ઓલું હેતભાઈ તમે અંદરથી બેટરી બતાવો ને લોકો કાગળિયોને કેવું કહી શકે. હા ઈ બતાવી દો ને જો અહીંયા તમારો ગેસનો બાટલો ને ગમે ઈ રહી જો તો ગાઈસ આ ખાલી 41,000 માં સ્પ્લેન્ડર કરતા તો હું તમને કહું છું કે આ લેવી જોઈએ ગાઈસ 41,000 અને માત્ર. આમાં કોઈ દી ચેન કે પટ્ટો કે કાઈ નો અહીંયા આવી જો સીધી મોટર જ આવે જો જો ચેન બેન પટ્ટો બટ્ટો આપણે કેમ બીજી ઇલેક્ટ્રિક માં આવે એમ નહીં સીધી મોટર જ આમાં આવે જો આમાં હા એ રહી ગાઈસ ફૂલ અંદર મોટર છે. ફૂલ પાવર ઓલું તમે બેટરી બતાડો તમારી જો આની અંદર ગાઈસ હેતભાઈ એક જુગાડ કર્યો છે બેટરી અત્યારે દેખાય નહીં ને આ તો પાણીની બોટલ ને બધું છે ગાઈસ. ઘોડો જો આપણે લાઇટ ફિટિંગનો ઘોડો કે આમાં આમાં હોતો ને એક ડેકી જેવું આવે એમાં હેતભાઈ શું કર્યું છે કાગળિયો ફિટ કરી દીધો છે એટલે કોઈ દેખાય નહીં એમ. બેટરી કાઈ થાય નહીં બેટરીની અંદર કંઈ થાય નહીં એની અંદર બેટરી જ છે તમારે એવું કંઈ છે નહીં. ના તો બેકિંગ નાખ દે એ પાણી પીવું વળી તો ગાઈસ ભાઈ પાણી પી લે ત્યાં આપણે જરીક બીજું બતાવી દેવી તો જો તમે આ હે ને અત્યારે થોડીક વપરાઈ ગઈ છે 1.5-2 મહિના એટલે થોડીક આવી લાગશે બાકી જો કે નવી છે થોડીક ધૂળ ચોટી તો તમને બતાવું જો ધૂળ ચોટી બાકી આ ખતરનાક ગાડી છે આગળ નંબર પ્લેટ નો આવે આગળ નો આવે ક્યાંય આવે જ નહીં એમાં ખાલી પાછળ આવી કંપની વાળાને જો તમને કંપની વાળા નંબર જોતો હોય તો તમને આપી દો જોઈએ કોન્ટેક્ટ કરો એમ કોન્ટેક કરો રાજકોટથી મળશે તમને આ ને આ બહુ સારી બહુ જાજી ગાડી વેચે છે અને આ તમે એકવાર જો આની જો લંબાઈ જો ખાલી લુક તો પણ ઠીક છે પણ આમ જો કેવડી લાંબી જો તમે તમને લાગે આમ જો સોંભા અહીંયા ઊભા છે આમ જો એકવાર ઊભા રહ્યો અને આમ જો આ હાથ બે સાઈડ લાંબા કરો થોડાક આ સાઈડ આવો જો એવડી ગાડી છે મોટી છે થોડી જો સોમભાઈ જો બહુ મોટી છે જો મારા હાથથી અહીંથી ત્યાં સુધી છે ગાઈસ જો ના ના લુક છે ને નંબર છે લુક જો એકવાર તમે આગળથી અને ડિસ્ક બ્રેકમાં કાંઈ ઘટે નહીં તરત લાગી જાય ડિસ્ક બ્રેક હવે ને હવે આપણે નીચે જઈને મળીશું ભાઈ
તો હું તો તમને એ જ સલાહ દેવા માંગુ છું કે તમે સ્કૂટી લ્યો ને તો આ જ લ્યો, કારણ કે આ સ્કૂટી જેવું કોઈ બેસ્ટ સ્કૂટી હું તમને આજે લગી મેં નથી જોઈ. બતાવી દો રિવર્સ મોડ અહીંયા જો આ નીચે મળે દી હાલો ને ને અહીંયા બતાવી દો. અહીંથી બતાવે તો જો ભાઈ યશભાઈ તમને રિવર્સ મોડ બતાવે. આવી જાઓ થોડો રિવર્સ મોડ જો જીરો જીરો બતાવી 0 બતાવે છે. રિવર્સ મોડ નાખો ને તો જો આર છે R એક ધરું દબી રાખવાનું એટલે અહીંયા આર આવી ગયો. આર આવી ગયો ગાઈસ. ધીમે ધીમે લેવા દેવાનું. જો રિવર્સ જાય ગાઈસ. એવું નથી કોઈ ખેંચવાનું નથી, તમને બતાવું છું. જો તમાર પગે ઉપર લઈ એના પગે ઉપર છે ગાઈસ. જો આઈસા ઢાળિયા ચડી જાય. તો ઢાળિયો જો તમે આ ન્યા ચડી જાય ગાઈસ. બસ હવે તો આવી ગયું. કેવડો ઊંચો તો ચડી જાય. ત્યાં છે ચડી જશે. અને હવે જો તમને આગળ વતન વહી ગયું છે. અને પાવર ગાઈસ ફૂલ પાવર છે આમાં. તમે ખાલી ચેક કરો. હું તો તમને કહું આ લાખ 1.5 લાખ બગાડવા કરતાં તો આ સ્કૂટી લેવી સારી, કારણ કે 41,000 તમને આટલું ફીચર કોણ દે અને સેફટી ખરા. હજી તો આ નીચે છે ને અહીંથી ઉપર ચડ્યા જો ગાઈસ. અહીંયા ઉપર ચડાવી તમે યશભાઈ. જો યશભાઈ ત્યારે લઈ જાય છે. અને હું તો તમને હાસી સલાહ દઉં છું કે મારે સ્પ્લેન્ડર મને નહોતી ખબર, આ યશભાઈ લીધી હતી ખબર પડી કે આવી આવે છે. મેં પહેલાં પૂછાયું હતું પણ એમાં 91,000 કીધા, પણ બીજી કંપની હતી. જો અહીંથી હજી ઠેઠ ઓલપણે લગી નીચું છે. જો જો guys. ખાડા જો તમે. તો ખાડા જોવો ને આમાં આ એટલે હજી ઉપર ચડાવી લીધી જો. જામાં ઉપર હજી ચડાવી લીધા. આ કાંકરા જો ગાઈસ, કાંકરા જો આમાં યશ. જમીને ચડી જાય. અને ગાઈસ ટાયર હેવી ટાયર છે, થોડાક જાડા ટાયર છે ગાઈસ. બ્રેક તરત લાગે. આટલા પહાડમાં આમ ઢાળમાં સીધી બ્રેક લાગે. એ એકલી ખાલી જો જરીક આમથી બ્રેક ન લાગે. હા જરી કટી બ્રેક. અને જુઓ તમે. આ મિત્રો તમને હેરે એક વસ્તુ બતાવવાની છે આજે. મારો કાલનો પ્લાન હતો પણ આમ જો તમે. આટલા બધા ફોન છે પણ સૌથી મોટું તમને એ છે ને દેખાડું ને તો આ છે જો આમાં. એકવાર આગેથી જોઈજો સોમભાઈ, થોડું ઝૂમ કરીને બતાવી દો થોડું. આપણે લો ઓરું guys. પાસે જઈને જોવું આપણે. કારણ કે થોડીક બીક લાગે ગાઈસ, કારણ કે એમાં નહીં અહીંયા હોતી જીવ જંતુ મોટા મોટા છે પણ જીવ સૌથી જંતુ. મોટું ઈ જ છે. કાલે જ તમને બતાવવાનું હતું પણ કાલે અમે ભૂલી ગયા જરી ગાઈસ. જોવો ગાઈસ અત્યારે અમારે પછી બપોર થઈ ગયું. બપોર થઈ ગયું બહુ હતું? ગરમી લાગતી. ગરમી થાય અત્યારે ગાઈસ. આમ જો આખો પલળી ગયો. તો યશભાઈ ઘર બાજુ જઈએ અને ઓલું ક્રૂઝ કંટ્રોલ બતાડીએ ને. સોમભાઈ બેસી જાવ હાલ. હા તો આપણે બે જાય. હવે તમને નીચે જઈને મળું. ઓકે ગાઈસ, નીચે આવી ગયા છીએ અને તમને હવે બતાવીએ યશભાઈને કે કેવી રીતે શું છે તે બધું તમને બતાવીએ. જો ગાઈસ અત્યારે આ જુઓ, ચેક કરો. અને કોઈ વાહે બાય કોઈ છે ને તમને લાગે વાહે કોઈ છે કે આ ઢાળ જો ગાઈસ થોડી આ પુલ નીચે યશભાઈ હાલો ક્રૂઝ કંટ્રોલ ચાલુ કરો. કંટ્રોલ તમે આવી જાવ એટલે તમને જો તમને બતાવી ગાઈસ. હવે બેસી જઈએ છીએ આપણે. જો ક્રૂઝ કંટ્રોલ કરવું હોય ને પેલા આમ લીવર તો 0 0 હાથ જો. દબી દે. જો તો સ્પીડ વધે, ઓટોમેટિક સ્પીડ વધે. ઓટોમેટિક ગાઈસ. તો 10 12 નહીં હાથે નથી દેતો. હાથી નથી ને કોઈ વાહે કોઈ ને જો ગાઈસ, કોઈ પાછળ નથી. તમે આ છે સ્પીડ ઓટોમેટિક વધે. જો આપણે જેટલા ઉપર સેટ કરી દેવી ને એટલા ઉપર ચાલી જાય. અત્યારે 12 ઉપર ટ્રાય કરી છે. એટલે 12 ઉપર તે 13 થી 15 લગી જ જાય. પછી એથી ઉપર નો જાય. ઉપરનો પણ આપણે જો હવે ફાસ્ટ નાખવી જોઈએ. આમ રાખી હવે જો થઈ જો પેલી ભાઈ 25 30 આટલી કામ કરે. પાવર બહુ છે ગાઈસ. તમે દરેક ચાલે ને તો તમે અંદર બહુ ઉડી હાલે એટલી જ પાવર છે. આજના વિડીયો માટે આટલું જ. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો, જય શ્રી રામની કોમેન્ટ કરો, વિડીયો ગમે તો લાઈક કરો, વિડીયો ઘરજોડાને શેર કરો અને કેવો લાગે વિડીયો તે કોમેન્ટ કરો. હવે હું મળું તો ના વિડીયો સાથે બધાને જય